નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝેન સ્કૂલ જે 28 વર્ષથી શૈક્ષણિક સંસ્થા ધરાવતી એક સંસ્થા છે તેને તેના વાર્ષિક રમતોત્સવનું 2 દિવસીય આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાનો હતો। આ કાર્યક્રમ શાળાના ચેરમેન કિરણજી વૈદ્ય, મેનેજિંગ ટ્રસ્ટી ધ્રુવજી વૈદ્ય, ટ્રસ્ટી શ્રી વશિષ્ઠ વૈદ્ય અને મેઘ વૈદ્યના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી, ત્યારબાદ સૂર્ય નમસ્કાર, યોગ, લેઝિમ, ડમ્બેલ્સ, પિરામિડ, તાળી યોગ, પીમ પોમ અને માસ ડ્રીલ જેવા રસપ્રદ કાર્યક્રમો યોજવામાં હતા, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિવિધ ગેમ્સની શરૂઆત મશાલ પ્રગટાવીને કરવામાં આવી હતી। ઝેન સ્કૂલ યુવા મનને જાગૃત અને જવાબદાર ભાવિ નાગરિકો બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી। આ ઇવેન્ટ દરેક બાળકના સર્વાંગી વિકાસ પ્રત્યે ઝેન સ્કૂલના સમર્પણનો પુરાવો છે। વિવિધ સ્પોર્ટ્સના વિજેતાઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો। આ રમતોત્સવ શાળાના વિદ્યાર્થીઓના જીવન કૌશલ્ય, માનસિક અને શારીરિક શક્તિ અને ટીમવર્કને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ ઉદાહરણ છે। સમગ્ર શાળા સમુદાય ઉત્સાહભેર ભાગ લઈને પોતાનું સમર્પણ સુંદર પ્રદર્શન કર્યું હતું। Zen School Padra concluded its biggest sports day event. The event was held for 2 days, showcasing the true spirit of dedication and teamwork. Students have showcased great amount of enthusiasm on the field. As we all know, sports plays very important role in any child's life as it helps to build their character and resilience. આજે ઝેન સ્કૂલનો 28 વર્ષથી એ જ પ્રયત્ન રહ્યા છે કે દરેક બાળકના સર્વાંગી વિકાસમાં એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ રોલ પ્લે કરે અને આગળ પણ અમારો એ જ અભિગમ રહેશે।